હવે આજે ત્રિકોણમિતિય પ્રતિનિધિત્વ માટે ત્રિકોણમિતિય પ્રતિનિધિમાં એના પ્રદેશ અને વિસ્તાર સમજીએ અને તે કઈ રીતે આવશે તે પણ સમજીશું. તો ચેપ્ટર 2 તો કે ત્રિકોણમિતિય વિધેયો ના પ્રદેશ અને વિસ્તાર. પહેલા તો આ આપણે યાદ કરીએ. ત્રિકોણમિતિય વિધેયો એટલે કે વિધેયો કયા છે? વિધેયો કયા આવશે? sin, cos, tan, cot, sec, cosec. એના પ્રદેશની ચર્ચા કરીએ. પ્રદેશ અને વિસ્તાર. ઓકે, પણ પ્રદેશમાં જે સ્ટાર કરું છું, અહીંયા પ્રદેશ આપણને જોઈએ એ પ્રકારનો સ્ટાર કરું છું. પ્રદેશ એટલે જે પ્રદેશ આવશે તેની ચર્ચા નહીં કરું. પહેલા sin ની વાત કરીએ. જેમ જેમ આગળ વધીએ તેમ તેમ ખ્યાલ આવશે કે સ્ટાર કર્યું છે. sin નો ગ્રાફ તમને ખબર હશે. sin નો ગ્રાફ 0 થી સ્ટાર્ટ થાય, 0 પર કમ્પ્લીટ થાય, આગળ પાછળ રિપીટ થાય, આ રીતે આગળ વધ્યા કરશે. પાછળ તમે ખેંચો તો આ રીતે પાછળ પણ જશે. વેલ આ રીતે જશે ગ્રાફ. આ તમે જો તો 0 pi 2 pi 3 pi અપ ટુ આગળ વધતું રહેશે. આ બાજુ પાછળ વિચારો તો -pi -pi/2, આ +pi/2, આ 3pi/2 and so on વધ્યા છે. ઓકે, આ સાઈન માટે પ્રદેશની પહેલા વાત કરતો. પ્રદેશ એટલે તો કે તમને ખબર છે ઇનપુટ નો ગણ અને વિસ્તાર એટલે તો કે આઉટપુટ નો ગણ. ઇનપુટ નો ગણ એટલે જે આલેખ તમને આ દેખાય છે તેમાં જે x એક્સિસ છે અને y એક્સિસ છે, y એક્સિસ. તો x એક્સિસ એટલે ઇનપુટ નો ગણ કહેવાશે અને y એક્સિસ એટલે આઉટપુટ નો ગણ કહેવાય. તો તમે સામાન્ય ભાષામાં સમજો x પર ની કઈ વેલ્યુ તમે મૂકી શકો છો. તો કે x પર તમે જુઓ તો આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ પર ઇન્ફિનિટી સુધી કોઈ પણ વેલ્યુ મૂકી શકો. લેફ્ટ હેન્ડ સાઈડ પર તમે જુઓ તો પાછળના ભાગે તમે -ઇન્ફિનિટી સુધી કોઈ પણ વેલ્યુ મૂકી શકો. એટલે sin નો પ્રદેશની જો વાત કરતા હોઈએ તો sin નો પ્રદેશ આવશે r. ઓકે, પણ આપણે અહીંયા sin નો પ્રદેશ r નહીં લખીશું. અહીંયા મેં સ્ટાર કર્યું છે. મને sin નો પ્રદેશ એવો જોઈએ છે કે જેમાં sin એક અને વ્યાપ્ત હોય. ઓકે, તો એક અને વ્યાપ્તની ચર્ચા કરીએ sin માટે તો પહેલા આપણે વિસ્તારની વાત કરીએ કે sin નો વિસ્તાર કેટલો. તો કે અત્યારે મેં કીધું કે sin માટે આઉટપુટ એટલે કે જે આઉટપુટનો આપણે સેટ કહીએ છીએ તે y આવે એટલે એના માટે વિસ્તાર y એક્સિસ પર કેટલી વેલ્યુ આવશે? તો કે sin માં મહત્તમ મૂલ્ય આપણને અહીંયા 1 મળશે. અહીંયાથી ઉપર જશે 1, 1 થી બાજુ ઘટતું આ વેલ્યુ તમે વિચારો તો આ વેલ્યુ થઈ ગઈ -1, 1 આ મેક્સિમમ વેલ્યુ પાછી આ બાજુ 1, અહીંયા -1 આ રીતે આવશે. એટલે કે sin માટેનો વિસ્તાર જો આપણે વાત કરીએ તો sin નો વિસ્તાર આવશે -1 થી 1. પણ એક અને વ્યાપ્ત માટે વાત કરીએ તો મને અહીંયાથી એવો સેટ જોઈએ છે, એવું અંતરાલ જોઈએ છે કે જ્યાં sin એક પણ હોય અને વ્યાપ્ત પણ હોય. જેમ કે અલગ અલગ આપણે એક્ઝામ્પલ લઈએ જેમ કે 0 થી pi અંતરાલ, 0 to pi/2 અંતરાલ, 0 થી 3pi/2 અંતરાલ અને -pi/2 થી pi/2. ધ્યાન રાખજો આ પોઈન્ટમાં. ખાલી sin માટે હું તમને ડિટેલમાં સમજાવીશ. cos માટે cos આ બાકીના જે વિધેય છે તેમાં ગ્રાફ પરથી જ માહિતી આપી દઈશ. આટલું ડિટેલમાં નહીં લઈશ ત્યારે. પણ sin માટે તમને સમજાવું એ રીતે બાકીના વિધેય માટે તમે કન્સિડર કરી શકો છો. sin માટે વિચારીએ તો 0 to pi. તો 0 to pi માં sin એક અને વ્યાપ્ત છે કે નહીં? તો હું અહીંયા લખી દઉં 1 અને અહીંયા લઈ લઉં વ્યાપ્ત. 1 અને વ્યાપ્ત ગણાશે કે નહીં તે આપણે જોવાનું છે. તો 0 to pi તો 0 to pi માં આ ભાગ 0 થી pi છે. તો x ની બધી અલગ વેલ્યુ માટે sin ની અલગ વેલ્યુ મળી ગઈ તો 1 કહેવાય. તો અહીંયા તમે જો pi/3 માટે તમને જે જવાબ મળે pi - pi/3 માટે પણ તમને જવાબ એ જ મળે. એટલે કે અહીંયાથી આ તમે pi/6 કે pi/3 વિચારો તો આ વેલ્યુ સેમ જ મળે છે. એટલે કે x અલગ અલગ પણ એના આઉટપુટ સેમ. એટલે કે આ અંતરાલ 1 નથી. 1 નથી આવતું તો વ્યાપ્ત જોવાનો પ્રશ્ન જ નથી આવતો. 1 આવશે તો પછી આપણે વ્યાપ્ત જોઈશું છે કે નહીં. 0 થી pi/2 તો 0 થી pi/2 ની વાત કરીએ તો 0 થી pi/2 અહીંયાથી આ લઈ લેજો. તો 0 થી pi/2 તમે જોશો તો 0 થી pi/2 માં આટલો જ ભાગ આવશે. આટલું. ઓકે, તો 0 થી pi/2 માં જેમ જેમ તમે x ની વેલ્યુ ચેન્જ કરો છો, x ની વેલ્યુ ચેન્જ કરો તો y ની વેલ્યુ બધી જ ચેન્જ થાય છે, અલગ અલગ મળે છે. ઓકે, y ની વેલ્યુ બધી જ અલગ અલગ મળે છે. એનો મતલબ કે 0 થી pi/2 માં 1 છે, 0 થી pi/2 માં 1 છે. હવે વ્યાપ્તની વાત કરીએ
તો વ્યાપ્ત ક્યારે કહેવાય? તો કે ગઈકાલે વાત કરેલી એ પ્રમાણે, ગયા લેક્ચરમાં આપણે વાત કરેલી એ પ્રમાણે જ્યારે -1 અને અહીંયા આવતો આઉટપુટ નો ઘન સેમ થાય તો આપણા માટે શું થશે? વ્યાપ્ત થશે. આ એનો વિસ્તાર છે sin. અત્યારે જ વાત કરી તો આઉટપુટ, તો અહીંયા આઉટપુટ કયું મળે? x ની અલગ અલગ હું વેલ્યુ કરું તો x ની આઉટપુટ મળવાનો 0 થી 1, તો 0 થી 1 અહીંયા આઉટપુટ મળે. શું -1 થી 1 વેલ્યુ? તો કે ના, એનો મતલબ કે આ બંને ઇક્વલ નથી થતા એટલે આ વ્યાપ્ત નથી. આ અંતરાલ 0 થી 3 π/2 છે, તો 0 થી 3 π/2 પર જાઓ તો એમાં પહેલા વ્યાપ્તની વાત કરીએ તો 0 થી 3 π/2 x ની વેલ્યુ અલગ રીતે બદલીએ તો 0 થી π/2 તો 1, 1 થી 0 તો પાછું 1, અને 0 થી 0 આ 1 થી 0 અને 0 થી પાછું -1. એનો મતલબ વ્યાપ્ત તો છે જ. આ અંતરાલ પર આપણને વ્યાપ્ત તો મળે છે, બરાબર, પણ એક છે તો કે ના. કેમ? તો કે અત્યારે 0 થી π માટે આપણે વાત કરેલી 0 થી π પર એક આવતું જ નથી, તો એ 0 થી π આમાં જ આવે છે, તો એક આવવાનું જ નથી એટલે એક થશે નહીં. ઓકે, હવે -π/2 થી π/2 ચાલો, એમાં એક છે તો -π/2 એટલે આ વેલ્યુ, π/2 એટલે આ વેલ્યુ, તો એક માટે x ની અલગ અલગ વેલ્યુ માટે તમને ગ્રાફમાં વેલ્યુ બધી અલગ અલગ મળે છે. બોલો મળે છે? ઓકે, અલગ અલગ વેલ્યુ માટે અલગ અલગ આન્સર મળે છે આપણને. ઓકે, જેમ જેમ x ની વેલ્યુ તમે ચેન્જ કરો છો તેમ તેમ તમારી y ની વેલ્યુ આખી ચેન્જ થાય છે. ઓકે, એનો મતલબ એક છે. અને વ્યાપ્ત માટે વાત કરીએ તો વ્યાપ્ત એટલે આઉટપુટ ક્યાંથી ક્યાં મળે? તો કે -1 થી વેલ્યુ સ્ટાર્ટ થઈ અને 1 પર અટકે છે, એનો મતલબ કે બધી જ વેલ્યુ મળે છે, તો વ્યાપ્ત પણ છે. તો આ અંતરાલ શું થઈ ગયો? એક અને વ્યાપ્ત. આને આપણે આન્સરમાં લઈ શકીએ. ઓકે, તો ક્વેશ્ચન છે, તો એક ક્વેશ્ચન આપણને થશે કે sin ના આલેખમાં જો આપણે જોઈએ sin ના આલેખ આ -π/2 થી π/2, π/2 થી 3π/2, આગળ તમારે જો કોઈ તો આગળ પાછળ જઈશું. આ વેલ્યુ થઈ ગઈ -π/2, આ થઈ ગઈ π/2, આ થઈ ગઈ 3π/2. તો જેવી રીતના -π/2 થી π/2 માં તમે જુઓ તો એક અને વ્યાપ્ત છે, તે જ રીતે તમે બીજા પાઈ જેટલા અંતરાલ પર તમે ચેક કરો તો ત્યાં પણ પાછું એવું થશે. ચેક કરો, π/2 થી 3π/2, x ની વેલ્યુ બદલાય છે, y ની વેલ્યુ બદલાય છે. ઓકે, 1 થી લઈને -1 બધી જ વેલ્યુ મળે છે, એના વિસ્તાર પણ મળે એટલે વ્યાપ્ત છે, એટલે આ અંતરાલ પર પણ વ્યાપ્ત છે. એની આગળ પાઈ જેટલી વેલ્યુ પર જશો 3π/2 થી 5π/2 જાઓ, આ વેલ્યુ પાછળ જાઓ તો તો મળવાનું છે, પરંતુ આ જે 0 અંદર ઇન્ક્લુડ થાય છે એના બેઝિસ પર આ એનો સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત અંતરાલ ગણાશે, જેની ઉપર તે એક અને વ્યાપ્ત છે. ઓકે, એટલે તમારે આના માટે પ્રદેશ એટલે મેં અહીંયા સ્ટાર કરેલો, ખરેખર પ્રદેશમાં આવે છે આ, પરંતુ સ્ટાર એટલે કહ્યું કે એવો પ્રદેશ કે જેના ઉપર એક અને વ્યાપ્ત હોય, એવો પ્રમાણિત પ્રદેશ. એટલે આ અંતરાલ -π/2 થી π/2 પર sin એક છે અને એનો વિસ્તાર છે. ઓકે, cos માટે વાત કરીએ. કે cos માટે તમે જોશો cos નો ગ્રાફ કેવો આવે? તો કે cos નો ગ્રાફ 1 થી સ્ટાર્ટ થાય, 1 પર કમ્પ્લીટ થાય, એટલે આ વેલ્યુ થઈ ગઈ 2π, આ થઈ ગઈ 0, આ π/2, આ થઈ ગઈ π, આ થઈ ગઈ 3π/2. સેમ પોઈન્ટ આપણે યુઝ કરીએ એક અને વ્યાપ્ત. તો કે sin cos માટે વિસ્તારની વાત કરીએ તો cos માં પહેલા મહત્તમ મૂલ્ય કેટલું મળે? તો કે cos માટે 1 અને ન્યૂનતમ મૂલ્ય મળે -1. એટલે cos નો વિસ્તાર સંવૃત -1 થી 1 સેમ જ આવો sin નો. cos નો પ્રદેશ સ્ટાર એક અને વ્યાપ્ત થાય. તો કે અહીંયા તમે આલેખ જોઈને જોઈ શકો છો કે આલેખમાં 0 થી π/2, π/2 થી π. ઓકે, આમાં -π/2 ની લેવાશે. ચેક કરો, જો -π/2 થી π/2 લઈએ તો -π/2 થી π/2 માં એક પણ નથી થતું, રાઈટ, અને વ્યાપ પણ નથી થતું. બે અલગ વેલ્યુ માટે સેમ આન્સર મળે. અને વિસ્તાર જો તો 0 થી 1 મળે તો 0 થી -1 તો રહી જાય, એટલે આ વિસ્તાર આ પ્રદેશ નહીં આવશે. પ્રદેશ બદલાશે કયો? તો કે 0 થી π. એટલે cos માટે તમારે પ્રદેશ ધ્યાન રાખવાનો 0 થી π. 0 થી π પર એક x ની બધી અલગ વેલ્યુ માટે તમને y ની બધી અલગ વેલ્યુ મળે. અને વ્યાપ વિસ્તાર છે -1 થી 1 તો તમને -1 થી 1 બધી જ વેલ્યુ મળે. ઓકે, tan માટે વાત કરીએ તો tan નો આલેખ આવો આવશે, અહીંયાથી વધતું નીચે લેફ્ટ હેન્ડ સાઈડ જાઓ તો ઘટશે. અને અહીંયા π/2 આગળ તમને ખબર છે tan ની વેલ્યુ અવ્યાખ્યાયિત, -π/2 આગળ tan ની વેલ્યુ અવ્યાખ્યાયિત. એનો મતલબ કે તમે જો x ની વેલ્યુ જેમ જેમ આગળ વધતી જાય છે y ની એટલે કે આઉટપુટ ની વેલ્યુ પણ વધતી જાય છે.
ઓકે એટલે કે y અક્ષ પર આ બાજુ નીચે જેટલા એમ લેફ્ટ હેન્ડ સાઈડ પર તમે જોશો તો જે વેલ્યુ જોઈતી તે બધી જ મળે, રાઈટ હેન્ડ સાઈડ પર જશો તો ઇન્ફિનિટી વાળી કોઈ પણ મળે, એટલે કે tan નો વિસ્તાર તમે r કહી શકો. ઓકે અને એક અને વ્યાપ્ત માટે પ્રદેશ આ જોઈને જ ખબર પડે છે આપણને x ની બધી જ અલગ વેલ્યુ માટે આપણને આઉટપુટ અલગ મળે છે, એટલે એક છે વ્યાપ્ત તો કે પ્રદેશ r છે, તો આ વેલ્યુ r અંતરાલમાંથી આપણે r ની વેલ્યુ નક્કી કરીને એ પણ આવે જ છે, તો અહીંયા તમારા માટે અંતરાલ અહીંયા આવશે -π/2 થી π/2. ઓકે કોટ માટે વાત કરીએ તો કોટનો આલેખ કેવો આવવાનો કે કોટનો આલેખ તો કોટનો આલેખ જોઈએ તો 0 આગળ આવે અને કોટ વિધેય ઘટતું વિધેય એટલે તમને ખબર હશે કે કોટની વેલ્યુ અહીંયાથી આ રીતે ઘટશે, આ રીતે આ વેલ્યુ આવશે પાઈ, અહીંયાથી ઇન્ફિનિટી જાય, આ ટચ નહીં થાય ત્યારે આ 0, આ વેલ્યુ છે π/2 और π/2 ની વેલ્યુ આપણે 0 બોલીએ છીએ. ઓકે π/4 ની વેલ્યુ 1 બોલીએ છીએ, એટલે π/2 π/4 એટલે આ બાજુ અવ્યક્ત, આ બાજુ જો આવતો નીચેનો એટલે ઘટ્યા જ કરશે. તો કોટનો વિસ્તાર તમે જુઓ તો y એક્સિસ પર કેટલો ભાગ અંતરાય છે, તો તમે જો આ બાજુ જ્યાં છે એટલે y એક્સિસ ને પોઝિટિવ પાર્ટ આવવાનો, નેગેટિવ પણ આવવાનો, એટલે કોટનો વિસ્તાર આવવાનો આ. ઓકે કોટ માટે પ્રદેશની વાત કરીએ તો પ્રદેશ તમે આ પ્રદેશ જોઈ લો 0 થી π, 0 થી π પર એક એક પણ છે. ઓકે x ની બધી અલગ વેલ્યુ માટે y ની બધી અલગ વેલ્યુ મળે અને આગળ જવાબ મળે, એટલે અહીંયા આપણે લખીશું વિવૃત અંતરાલ 0 થી π. ઓકે વિવૃત અંતરાલ 0 થી π. sec માટે વાત કરીએ તો કે sec નો ગ્રાફ તો cos નો અને sin ના ગ્રાફ પરથી તમે sec cosec ના ગ્રાફ બનાવી શકો. કે sec ની ચર્ચામાં કરીએ તો cos નો આલેખ વિચારો, cos નો આલેખ કેમનો 1 થી સ્ટાર્ટ થશે. ઓકે તો sec theta is equal to 1 by cos theta, sec theta is equal to 1 by cos theta. તો કે વિચારો કે cos ની વેલ્યુ 1 હોય, cos theta 1 હોય તો sec theta કેટલા આવે તો કે 1 જ આવે, એટલે કે 1 આગળ વેલ્યુ 1 જ આવે. ઓકે હવે cos theta 0 હોય તો sec theta શું મળે તો કે 1/0 એટલે ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી વાળી રહેશે. એનો મતલબ કે અહીંયા તમે જો આ પોઈન્ટ જ્યાં પણ x અક્ષને છેદે છે ત્યાં વેલ્યુ 0 છે, તો એ જગ્યાએ તમારી sec ની વેલ્યુ અનંત વાળી રહેશે, એટલે કે અહીંયા તમારો અનંત સ્પર્શક તમે બનાવી શકો, એટલે ગ્રાફ આ રીતે રહેશે. એમ અહીંયા નીચેના ભાગમાં જોશો તો આ રીતે એમ જશે, અહીંયાથી અનંત, અહીંયાથી જોશો તો ઉપરના ભાગે જશે. ઓકે આ રીતે આ પ્રકારનો ગ્રાફ બનશે. ઓકે એટલે sec માટેની વાત કરીએ તો sec નો પ્રદેશ બધે 1 થી લઈને 1 થી મોટી બધી વેલ્યુ મળશે અને -1 થી નાની બધી જ વેલ્યુ મળશે આપણને. અહીંયા 1 થી મોટી બધી જ વેલ્યુ મળે પણ -1 થી 1 નો વેલ્યુ વચ્ચેની કોઈ વેલ્યુ નહીં મળે, એટલે આપણા માટે વિસ્તાર થઈ જશે r માઈનસ ઓપન -1 થી 1. ઓકે વિવૃત અંતરાલ -1 થી 1, વિવૃત અંતરાલ -1 થી 1, એટલે કે તમે જોઈ શકો કે 1 અને 1 અંદર વેલ્યુ મળવાની છે તે વાત નથી કરી, એ સિવાયની બધી વાત. એનો પ્રદેશની વાત કરીએ તો કે એનો પ્રદેશ પણ સેમ જ રીતે આવશે 0 થી π પર, તો કે 0 થી π ની વાત કરીએ તો 0 થી π એની વેલ્યુ -π/2 +π/2 આગળ વેલ્યુ નહીં મળે, અવ્યાખ્ય cos π/2 0 એટલે અવ્યાખ્ય થઈ જાય, એમાંથી આપણે વેલ્યુ વાત કરવી પડે π/2. cosec માટે વાત કરીએ સેમ રીતે cosec નો પણ વિસ્તાર આવશે r ઓપન -1 to 1, અને એનો cosec નો પ્રદેશ કહીએ તો પ્રદેશ આવશે -π/2 થી π/2 -0. ઓકે એટલે પ્રદેશ માટે એક વસ્તુ તમને ક્લિયર થાય છે કે પ્રદેશ sin ની વેલ્યુ તમે આ sin ની વેલ્યુ જોશો, sin તો sin ની વેલ્યુ રિલેટેડ tan એની સાથે સરખો આવે છે પ્રદેશનો, ચેક કરો. ફરક ખાલી અહીંયા ક્લોઝ ઇન્ટરવલ એટલે કે સમૃદ્ધ અંતરાલ અને અહીંયા વિરુદ્ધ અંતરાલ આવશે. ઓકે એવું sin એટલે 1/cosec તો sin જેવું બીજું બનશે cosec. ઓકે એવી રીતના જ cos નો રિલેશન બનશે cot સાથે અને sec સાથે, એટલે યાદ રાખો ઓર્ગેનાઇઝેશન. અને વિસ્તાર તો આપણને યાદ જ છે, sin નો વિસ્તાર સમૃદ્ધ -1 થી 1, cos નો વિસ્તાર તો કે એ પણ આવશે સમૃદ્ધ -1 થી 1, tan અને cot નો વિસ્તાર તો કે r અને sec cosec નો વિસ્તાર r વિવૃત -1 થી 1. ક્લિયર? આગળ વધીએ એટલે ત્રિકોણમિતિ વિધેય માટે એટલે શીખા કે જેથી કરીને આપણને ત્રિકોણમિતિય
પ્રતિવિધેયો ના પ્રદેશ અને વિસ્તાર એ સમજી શકીએ ને શીખી શકીએ. આપણા માટે મહત્વનું આ છે. આ સમજાવ્યું એટલે કે હવે તમને યાદ રહી જશે, એકદમ ક્લિયર થઈ જશે. જેમ કે વિધેયો અને એના પ્રદેશ વિસ્તાર. પહેલા તેના સંજ્ઞાની વાત કરી દો તો કે આવશે sin ઇન્વર્સ cos ઇન્વર્સ રેસ ટુ -1 થી એને ઇન્ડિકેટ થશે. અને બીજી એક વસ્તુ ધ્યાન રાખવી કે sin ઇન્વર્સ x એનો મીનિંગ એવો નથી થતો કે 1/sin x. આ વસ્તુ ધ્યાન રાખવી. સ્ટાર્ટિંગમાં ભૂલ કરતા હોય છે વિદ્યાર્થીઓ, પણ આ વસ્તુ ધ્યાન રાખો કે રેસ ટુ -1 એટલે કે એની સંજ્ઞામાં યુઝ થાય છે sin ઇન્વર્સ x. એટલે 1/sin x એટલે કે cos x નથી થવાનો. બાકી સ્ટાર્ટિંગમાં જ વાત કરી દીધી કે આ cos x છે, પણ આ વસ્તુ ખોટી છે. ઓકે, આ એક પ્રકારનો વિધેય છે ઇન્વર્સ. cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, cot ઇન્વર્સ, sec ઇન્વર્સ, cosec ઇન્વર્સ. આ વિધેય માટે પ્રદેશની વાત કરીએ. ગઈકાલે વાત કરેલી, ગયા લેક્ચરમાં વાત કરેલી છેલ્લા વિડિયોમાં કે ઇન્વર્સ વિધેય કોને કહેવાય? તો કે જે એક્ચ્યુઅલ વિધેય છે તેનો જે આઉટપુટનો ગણ હોય તે અહીંયા એઝ ઇનપુટ જશે અને એનો જે ઇનપુટનો ગણ છે અહીંયા એઝ આઉટપુટ મળે. તો તમે થોડુંક જનરલી વિચારો. આપણે sin વિધેય વિચારીએ. sin વિધેય તો કે sin વિધેય માટે ઇનપુટ આપણે શું નક્કી કરેલું છે? તો કે એઝ અ એંગલ જશે, ખૂણાઓ જશે. અને જવાબમાં શું મળે? તો કે વેલ્યુ મળે, મૂલ્ય મળે. જેમ કે π/3 એપ્લાય કરીએ sin ને તો આપણને જવાબમાં શું મળે છે? π/3 એક બાજુથી આપીએ તો આપણને જવાબ મળે છે √3/5. તો એનો ઇન્વર્સ વિધેય હશે તો શું થશે sin ઇન્વર્સ? તો કે એનું ઇન્વર્સ હશે તો કે √3 એટલે કે એની વેલ્યુ લેશે અને જવાબમાં આપણને એંગલ આપશે. એંગલ આવશે π/3. એનો મતલબ કે અહીંયા જે પ્રદેશિકા તે ત્યાંનો વિસ્તાર થઈ ગયો. એટલે કે આઉટપુટ ઓફ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. બરાબર? અહીંયા ઇનપુટ ઓફ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. અહીંયાનો જે પ્રદેશ છે તે અહીંયા આઉટપુટ તરીકે વર્તે અને અહીંયા પ્રદેશમાં એટલે કે ઇનપુટ ત્યાંનો આઉટપુટ એક્સેપ્ટ કરશે. એટલે આઉટપુટ ઓફ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન. ધેટ્સ ઇટ. જેમ કે sin ઇન્વર્સ. sin ઇન્વર્સ તો sin નો વિસ્તાર આપણે કેટલો કહીએ છીએ? વિચારો. sin નો વિસ્તાર તો કે -1 થી 1, સમૃદ્ધ -1 થી 1, તો આ એનો પ્રદેશ થઈ ગયો. તો sin નો વિસ્તાર અહીંયા sin ઇન્વર્સ નો વિસ્તાર છે તો sin નો પ્રદેશ કેટલો કહેતા હતા? સ્ટાન્ડર્ડ તો કે -π/2 થી π/2. તો અહીંયા આપણો વિસ્તાર થઈ ગયો. ઓકે, તો cos ઇન્વર્સ માટે તો કે cos નો વિસ્તાર પણ -1 થી 1 આવતો હતો. તો એના માટે આપણે વિસ્તાર કેટલો કહી શકીએ? 0 થી π, કેમ કે ત્યાં પ્રદેશ આવતો હતો. tan ઇન્વર્સ માટે તો કે tan ઇન્વર્સ માટે tan માટે તમે અહીંયા મને જોઈએ પ્રદેશ તો વિસ્તાર કેટલો કહેતા હતા? r. તો અહીંયા પ્રદેશ થઈ ગયો r. તો અહીંયા વેલ્યુ કઈ આવશે? હવે પ્રદેશ ત્યાં વિસ્તારમાં આવશે એટલે કે વિરુદ્ધ -π/2 થી π/2. cot ઇન્વર્સ માટે તો કે વિસ્તાર પેલાનો cot નો વિસ્તાર r, તો અહીંયા આવશે r. અને એના માટે આપણે વિસ્તારની વાત કરીએ cot ઇન્વર્સ માટે તે આવશે cos ને રિલેટેડ 0 થી π. તો અહીંયા આવશે open 0 to π. ધેટ્સ ઇટ. sec ઇન્વર્સ તો sec ઇન્વર્સ તો sec નો અહીંયા પ્રદેશ શોધો છો મારે sec ઇન્વર્સ. તો sec નો વિસ્તાર તો sec નો વિસ્તાર તો કે આપણે લખતા હતા r માઈનસ ઓપન -1 to 1. ઓકે, અને વિસ્તારની વાત કરીએ તો કે વિસ્તાર મને જોઈએ તો પેલાનો પ્રદેશ તો એના માટે પ્રદેશ કેટલો કીધો? તો કે આપણે કીધું 0 થી π -π/2. સેમી રીતે આપણે cosec ઇન્વર્સમાં r -1 to 1 અને અહીંયા વિસ્તારની વાત કરીએ તો વિસ્તાર આવશે -π/2 થી π/2. ઓકે, આ બે ટેબલ છે. તે ટેબલ ખાસ ધ્યાન રાખવાના. ઓકે, આ તો સમજવા માટે છે. આનો આપણે કઈ કામ નથી. આ ધ્યાન રાખો, લખી રાખો. આ બે ટેબલ ખાસ ધ્યાન કરવાનું છે, યાદ રાખવાના. એની વાત કરીએ ત્રિકોણમિતિ વિધેયના પ્રદેશ વિસ્તાર અને ત્રિકોણમિતિ પ્રતિવિધેયના પ્રદેશ વિસ્તાર. એક ટેબલ યાદ રહી જાય તો બીજું રહી જાવ અને ઇમ્પોર્ટન્ટ આ છે. આ જેટલું બેઝિક તમને યાદ રહેશે તેટલું વધારે કામ લાગશે. ઓકે, એટલે લાસ્ટ આના પહેલાના લેક્ચરમાં જો તમને એક ને વ્યાપમાં નહીં ખ્યાલ આવે તો આ કોન્સેપ્ટ
તમને ખબર નહીં પડશે કે કઈ રીતે આ પ્રદેશ આ લેવામાં આવે છે. ઓકે, તો એ બાકી હોય તો આગળના લેક્ચર તમે જોઈ શકો છો. માઈનસ -π/2 π/2 કેમ લઈ જશે તે પણ તમને ક્લિયર થશે. ઓકે, તો એક અને વ્યાપ તો પ્રતિવિધેય માટે કેમ જરૂરી છે તેનો વિડિયો અપલોડ થઈ ગયો છે. પણ અહીંયા આ લેક્ચરમાં આપણે આજે શીખવું આપણે ત્રિકોણમિતિ વિધેયના પ્રદેશ અને વિસ્તાર અને ત્રિકોણમિતિ પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર. ઓકે, થેન્ક યુ.